નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હવામાન વિભાગે 5 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું। સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। સુરતમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે। પાંજરાપોળે 60,000 કિલો ગૌકાસ્ટ સ્ટીક બનાવી। રાંદેરમાં જુગારધામ પર પોલીસની રેડ, પોલીસથી બચવા નદીમાં પડેલા 2 યુવકના મોત। વિધિના બહાને પિતરાએ ભાઈની પત્ની પર દુષ્કર્મ આચરનાર ભુવાની ધરપકડ। સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોને હેરાન કરનાર ખંડણીખોર પકડાયો। સરદાર બ્રિજની નીચે કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ। અચાનક ભયાનક ધુમાડો નીકળતા વાહન ચાલકો થંભી ગયા। સમાચાર વિગતે જોઈએ। અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટ વેવને લઈ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। યલો એલર્ટ વચ્ચે સુરતમાં 42 ડિગ્રી નજીક જ ગરમીનો પારો પહોંચી જતા અચાનક ગરમીથી લોકોની હાલત કફોડી બની ગઈ હતી। 2018 પછી માર્ચમાં 41.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે અને ઉત્તર દિશાથી જમીનની સ્તરના સૂકા ભટ્ટ લૂ યુક્ત પવનો ફૂંકાવાના કારણે ચામડી દઝાડતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે। આગામી 2 દિવસ પણ હીટવેવને લઈને આગાહી કરવામાં આવી છે અને ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે, જેથી શહેરીજનોએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે। અઠવાડિયાથી શહેરમાં ક્રમશઃ ગરમીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે। સોમવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મંગળવારના રોજ સુરત શહેરનું તાપમાન 40 ડિગ્રી રહ્યું હતું। વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 38% અને સાંજે 28% નોંધાયું હતું। હીટવેવને લઈ મહત્તમ તાપમાન સરેરાશથી 4 ડિગ્રી વધારે અને લઘુત્તમ 4.9 ડિગ્રી વધારે નોંધાઈ રહ્યું છે। સામાન્ય રીતે સુરત શહેરમાં માર્ચમાં મહત્તમ તાપમાન સરેરાશ 36 થી 37 ડિગ્રી વચ્ચે અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી આસપાસ રહેતું હોય છે। હવામાન વિભાગે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગર, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં વોર્મ નાઇટ પણ રહેશે તેવું જણાવ્યું છે। તો આગામી 48 કલાક દરમિયાન અનેક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે। આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌકાસ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, કારણ કે આ પર્યાવરણના લક્ષી છે અને બીજી તરફ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ મળી શકે છે। પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10,000 જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે કે 60,000 કિલોગ્રામ જેટલી ગૌકાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે। હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે હોલિકા દહન માટે દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે। પરંતુ સુરતના પાંજરાપોળ દ્વારા ગાયના છાણની સ્ટીક બનાવવાનું શરૂ કરાયું છે અને પર્યાવરણના સંતુલન અને વાતાવરણને કલુષિત થતા અટકાવવા માટે ગાયના છાણમાંથી તૈયાર કરેલા છાણ તથા તેમાંથી બનાવેલી સ્ટીકનો વૈદિક હોળી પ્રગટાવી કપાતા વૃક્ષોને બચાવવા માટેનો એક અનોખો પ્રયાસ છે। દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે અને આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 70,000 કિલો ગૌકાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે। ગૌકાસ્ટ ગાયના છાણનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। આ બાબતે સુરત પાંજરાપોળના મેનેજર દિનેશભાઈએ જણાવ્યું હતું કે પાંજરાપોળ સહિત 4 સંસ્થાઓ મળી આ સ્ટીક તૈયાર કરી રહી છે। આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સરેરાશ આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 12,000 ગાયના છાણમાંથી ગૌકાસ્ટ તૈયાર થઈ રહ્યું છે। લાકડાની હોડીનું પ્રાગટ્ય કરતા હતા, પરંતુ સુરત પાંજરાપોળે જ્યારથી ગોબર સ્ટીક બનાવી હતી છેલ્લા 4 વર્ષથી અમે ગોબર સ્ટીકની હોડીનું પ્રાગટ્ય કરીએ છીએ। ગોબર સ્ટીકની હોડીનું પ્રાગટ્ય એટલા માટે કે આપણે જંગલો વચ્ચે જે લાકડા છે એનાથી જંગલનો વિનાશ થતો હતો, પર્યાવરણને નુકસાન થતું હતું, ગ્લોબલ વોર્મિંગની અસર જે છે એ આપણે ઓછી કરવા માટે થઈને
ગોબર સ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. અને ગોબર સ્ટિકની હોડીમાં ધુમાડા પણ ખૂબ ઓછા છે, એમાં ઓક્સિજનની માત્રા ક્યાંક ને ક્યાંક વધારે છે. જે લાકડામાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ખૂબ વધુ હોય છે. આનાથી બિલકુલ આંખોને જલન નથી થતું અને સીધો આપણે ગાયોને ફાયદો થાય. પાંજરાપોળો ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સ્વનિર્ભર બને અને સ્વાવલંબી બને, એના માટેના તમામ પ્રયત્નો તમામ લોકો કરે. જેટલા પણ હોળીનું આયોજન કરતા હોય તમામને એક આહવાન છે મારું કે આપણે પણ લાકડાને ત્યજી અને જેમ પુરાણી જે આપણી પરંપરા છે, જે ગોબર સ્ટિક કે ગોબરના ઉપલાનો ઉપયોગ કરતા હતા, એ જ રીતના શહેરોમાં પાછું એનું ચલણ વધે એના પ્રયત્નો અમે કરીએ છીએ. તો આપણે પણ બધા સાથે મળી અને ગોબર સ્ટિકની હોળીનું પ્રાગટ્ય કરીએ. સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે જાડી ઝાંખરામાં જુગાર રમવા બેઠેલા બે ઈસમો પોલીસથી બચવા માટે તાપી નદીમાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ આ બંને ઈસમો તાપી નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે તે પહેલા બંને યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને ઈસમોના મોત થયું હોવાના આક્ષેપ લગાવાયા હતા. રાંદેર ખાતે આવેલા કોઝવેમાં આજે સવારે 64 વર્ષીય ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા તેમજ 45 વર્ષીય આમીનના મૃતદેહ મળી આવ્યા હતા અને ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે અને આ બનાવ અંગે એવી જાણવા મળ્યું છે કે આ બંને મૃતકો તેમજ અન્ય 8 થી 10 જણા કોઝવે નજીક આવેલા અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા, જ્યારે બીજી તરફ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, જેને લઈને જુગારધામ છોડીને આમ તેમ ભાગવા લાગ્યા હતા. ભાગદોડ દરમિયાન બંને યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી પડ્યા હતા અને પાણીની ભરતી આવી જતા બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને બંનેના મોત થયા હતા. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સિવાય મરણ જનાર ગુલાબ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગાર રમી રહ્યું હતું અને ત્યારે રાંદેર ડિસ્ટાફ પોલીસે આવી જતા અમારા સ્વજન ગુલાબ નબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસથી ડરીને આમ તેમ ભાગવા લાગ્યા હતા અને તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ થયું છે. જ્યારે આ બંને ડૂબી ગયા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમણે પણ બચાવવા જવા દેવાયા ન હતા અને ત્યારબાદ પોલીસ ભાગી ગઈ હતી. તમામને પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ તેને લઈને પણ માંગ કરવામાં આવી છે. સુરતના સગ્રામપુરા ગોલકીવાડ ખાતે બિલ્ડિંગમાં ક્રાઇમ બ્રાન્ચની રેડ કરવામાં આવી હતી અને કુખ્યાત આરોપી સહિત 10 લોકોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ત્યાં રેડ કરીને રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને 5 મોપેડ મળી કુલ રૂપિયા 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે સુરતના સગ્રામપુરા સ્થિત ગોલકીવાડ ખાતે આ મકાનમાં મોહમ્મદ અઝરુદ્દીન ધાંધુવાલા પોતાના મકાનમાં બહારથી માણસોને બોલાવી જુગાર રમાડી રહ્યો છે અને હાલમાં આ જુગારના અખાડામાં કુખ્યાત નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ પણ જુગાર રમી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરી હતી અને કુલ 10 જેટલા લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરીને મોહમ્મદ અઝરુદ્દીન, ઇમ્તિયાઝ અહેમદ ધાંધુવાલા, નૂર ઇસ્માઇલ ચાઈવાલા, ભાવેશ ચૌહાણ, વસીમ મુલતાની, લક્ષ્મણ આર્યા, નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ, સૈયદ મહેન્દ્ર પ્રજાપતિ, મોહમ્મદ ઇશાક મેમણ, સજ્જાદ હુસેન કાપડિયા સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્યાં રેડ કરીને કુલ 2,58,000 રૂપિયા રોકડા, 5 લાખની કિંમતના 12 મોબાઈલ ફોન તેમજ 5 મોપેડ મળી કુલ રૂપિયા 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગારના અડ્ડા પર રેડ કરીને તમામ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે. સુરતના કાપોદ્રામાં મામાના દીકરાની ઘરે મહેમાન બનીને આવેલા અમરેલીના ધારીના ભુવા ભરત કંજુડિયા એ વિધિના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાને કારણે રોષ ફાટી નીકળ્યો છે. સુરત અને ધારીમાં આ ભુવા માટે જનાક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધ મુંડન કરી મોંમાં ચપ્પલ મુકાવી માફી મંગાવી હતી.
જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે. ત્યારબાદ અમરેલી એક ટીમ રવાના કરી આ ભુવાની ધરપકડ કરવામાં આવી છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય પરિણીતાને ત્યાં અવારનવાર અમરેલીના ધારીના નવા ચરખા ગામે રહેતો ફૈજીનો દીકરો એવો ભુવો ભરત કંજુડિયા આવતો જતો હતો. આ ભુવો આ પરિવારને સંબંધી જ થતો હોય. સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનું થાય ત્યારે અહીં જ આવતો અને રોકાતો હતો. ગત 19મી જાન્યુઆરીએ આ ભુવો વિધિ માટે આવ્યો હતો. ત્યારે સાથે તેના સેવક તરીકે તેમનો પુત્ર ધ્રુવ અને સંબંધી અતુલ આવ્યો હતો અને થોડાક સમય રોકાયા બાદ યજમાનને ત્યાં વિધિમાં ગયા બાદ 21મીએ પરિણીતાના પતિથી તેડાવી એક સંબંધીને ત્યાં લઈ ગયા હતા. રાત્રે આ પરિણીતાના ઘરે જ ભુવો રોકાયો હતો. તે વખતે તમારું ભાગ્ય જાગી રહ્યું છે કહી વિધિના બહાને આ દંપતીને એક રૂમમાં લઈ ગયા હતા અને અહીં બંનેને લગ્ન કરી વિધિનું નાટક કરી પતિને રૂમની બહાર મોકલી દીધા હતા અને પરિણીતા એકલી રહી ત્યારે ભુવાએ તેની પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો અને તેની પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કારને લઈ સોમવારે રાત્રે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા ભુવો ફરાર થઈ ગયો હતો. ભુવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું તેનાથી ધારી તેમજ સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિધિના બહાને પરિણીતાને પીકી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભુવાએ 7મી માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું. ભુવો અમરેલીના વતન ગામ પહોંચતા લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે તેણે માતાજીના મઢમાં લઈ જઈ અડધો ટકો કરી મોઢામાં ચપ્પલ મુકાવી માફી મંગાવી હતી અને ભુવાને પકડી સખત સજાની માંગણી કરી હતી. પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો મામલો ગંભીર હોય ઇન્સ્પેક્ટર MB ઔસુરાએ વધુ તપાસ કામગીરી કરી એક ટીમ અમરેલી ખાતે મોકલી હતી અને કાપોદ્રા પોલીસની ટીમે આરોપી ભુવાને પકડી સુરત લઈ આવી હતી. હાલ તો આ આરોપીને લઈને ધરપકડ કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. કાયદાનો દુરુપયોગ કરતા RTI એક્ટિવિસ્ટ સામે સુરત પોલીસે લાલાંક કરી છે. આ સિલસિલામાં આજે સુરત પોલીસે જસવંતસિંહ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે અને જસવંતસિંહ સામે સચિન GIDCના ઉદ્યોગકારો પાસે ખંડણી માંગવાનો આરોપ છે. ગઈ તારીખ 3 માર્ચના રોજ સચિન GIDC પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા 60 જેટલા ઉદ્યોગકારો સાથે સચિન નોટિફાઈડ કચેરી ખાતે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રોસેસિંગ કેમિકલ વિવિંગ તથા એન્જિનિયરિંગના ઉદ્યોગકારોને પોલીસે અપીલ કરી હતી કે તેઓને હેરાન કરતા RTI એક્ટિવિસ્ટ વિરુદ્ધ ફરિયાદ કરીને RTIની અરજી કરી ઉદ્યોગકારોને હેરાન કરતા બ્લેકમેલ કરનારા વિરુદ્ધ પોલીસને જાણ કરે. આ મિટિંગમાં પોલીસ તરફથી નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર I ડિવિઝન નીરવસિંહ ગોહિલ, સચિન GIDCના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ગોહિલ અને ઉદ્યોગકારો તરફથી સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્રમુખ નિલેશ ગામી, સેક્રેટરી મયુર ગોળવાલા તેમજ નોટિફાઈડ ચેરમેન મિતુલ મહેતા સહિત 60 ઉદ્યોગકારોએ હાજરી આપી જસવંતસિંહ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરી હતી અને જેના પગલે પોલીસે જસવંતસિંહ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ખંડણીખોરનો ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી હતી અને તેની ધરપકડ કરી હતી. દરમિયાન મળેલી માહિતી મુજબ RTI એક્ટિવિસ્ટ જસવંતસિંહ બ્રહ્મભટ્ટે કાયદાનો દુરુપયોગ કરતા સચિન GIDCના 300 ઉપરાંત પાંડેસરા, કતારગામ, ઈચ્છાપુર GIDCના ઉદ્યોગકારો સામે RTIની અરજી કરી હતી. તે ઉદ્યોગકારોને ગેરકાયદે બાંધકામ માટે બ્લેકમેલ કરતો હતો અને ઉદ્યોગકારોની ફરિયાદને પગલે પોલીસે જસવંતસિંહ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સરદાર બ્રિજ નીચે આજે સવારે કચરાના ઢગલામાં એકાએક આગ ફાટી નીકળી હતી અને બીજી તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્યારે બીજી બાજુ આગને કારણે ધુમાડો વધુ પ્રમાણમાં પ્રસરવા લાગ્યો હતો અને ધુમાડાના ગોટે ગોટા ઉપર સુધી ઉઠવા લાગ્યા હતા, જેને કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થયા હતા. સરદાર બ્રિજ નીચે કચરાનો ઢગલો હતો, જેમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી અને આગને કારણે કચરો ભડભડ સળગવા લાગ્યો હતો. કચરો સળગવા લાગતા જ આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી અને ધુમાડો પણ વધુ પ્રમાણમાં પ્રસરવા લાગ્યો હતો. એટલું જ નહીં, બ્રિજ નીચેથી ધુમાડો ઉપરની તરફ ઉઠ્યો હતો અને બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો ધુમાડાના કારણે પરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, કેટલાક વાહન ચાલકોના આંખમાં ધુમાડો લાગતા વાહન ચલાવવામાં મુશ્કેલી પડતા
લોકોએ વાહનો બ્રિજ પર જ થંભાવી દીધા હતા. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરત શહેરમાં વરાછા પોલીસની ટીમે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 3 જીવતા કારતીજ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે વરાછા એકે રોડ ફૂલ માર્કેટ બ્રિજથી તાસની વાડી ઝુંપડપટ્ટી તરફ જતા જાહેર રોડ પરથી આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો પરમારને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 10,000ની કિંમતની દેશી હાથ બનાવટની એક પિસ્તોલ તેમજ 3 જીવતા કારતૂસ મળી 10,300 રૂપિયાની મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સુરત શહેરમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને આરોપી સામે વરાછા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં કાર્યરત સાગર ઇંગ્લિશ સ્કૂલ, રાધે કૃષ્ણ હિન્દી વિદ્યાલય તેમજ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના બાળકોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરી મહાનુભાવોના મન મોહી લીધા હતા. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી સાગર ઇંગ્લિશ સ્કૂલ, રાધે કૃષ્ણ હિન્દી વિદ્યાલય તેમજ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા એકત્વમ શીર્ષક હેઠળ વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ટ્રેડિશનલ રામભક્ત ધીંગામસ્તી તેમજ દેશભક્તિ ગીત સહિત અન્ય થીમો પર પણ ડાન્સ રજૂ કર્યો હતો. સાગર ઇંગ્લિશ સ્કૂલ, રાધેકૃષ્ણ હિન્દી વિદ્યાલય તેમજ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરતી આવી છે. 500થી પણ વધારે વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી કળાને લોકો સમક્ષ આવા ફંક્શનો દ્વારા રજૂ કરી હતી. આ આયોજન કરવાનું મુખ્ય કારણ કે વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી કળાને લોકો સમક્ષ પ્રસ્તુત કરી શકે તે હેતુથી આવા આયોજનો શાળા દ્વારા કરવામાં આવતા હોય છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે 1008 મહામંડલેશ્વર મહંત શ્રી સીતારામ બાપુ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ અનિલભાઈ બિસ્કીટવાલા તેમજ દીપકભાઈ શેઠ હાજર રહ્યા હતા. તેમજ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ઉપસ્થિત રહી વાર્ષિક ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા જે કોઈ પણ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમના વખાણ કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ અદ્ભુત કૃતિઓ રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા. मालोक कुमार सुरेश भाई पटेल, घोड़ादरा विस्तार में राधेश्याम इंग्लिश स्कूल, सागर इंग्लिश स्कूल और राधा कृष्ण हिंदी विद्यालय द्वारा भव्य वार्षिक उत्सव का आयोजन किया गया. हमारे इस कार्यक्रम में 800 से ज्यादा विद्यार्थी ने भाग लिया और अपना कलाकृति को प्रस्तुत किया. इतना ही नहीं, यह कार्यक्रम इसलिए किया जाता है, आज 25 वर्षों से यह सब कार्यक्रम किया जा रहा है, जिसमें हमारे बच्चे भाग ले रहे हैं. इनकी कलाकृति को उभारने के लिए, इनके आंतरिक विचार को प्रस्तुत करने के लिए और कुछ इनको कर दिखलाने के लिए ये सब वार्षिक आयोजन किया जाता है. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.